દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં યોજાયેલા મતદાનની ગણતરી આજે શરૂ થઈ છે। દમણ નગરપાલિકાના પરિણામોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે। કુલ 15 બેઠકો ધરાવતી દમણ નગરપાલિકામાં ભાજપે અગાઉ જ 12 બેઠકો બિનહરીફ જીતી લીધી। આજે થયેલી મતગણતરીમાં બાકીની બેઠકોમાંથી 2 બેઠક ભાજપના ફાળે આવી છે, જ્યારે 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે। આમ કુલ 15માંથી 14 બેઠકો ભાજપને મળતા દમણ નગરપાલિકા પર સંપૂર્ણપણે ભાજપનો કબજો થઈ ગયો। તો દમણ નગરપાલિકા પર સંપૂર્ણપણે ભાજપનો કબજો થઈ ગયો છે। દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં યોજાયેલા મતદાનની ગણતરી આજે શરૂ થઈ છે। દમણ નગરપાલિકાના પરિણામોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે। કુલ 15 બેઠકો ધરાવતી દમણ નગરપાલિકામાં ભાજપે અગાઉ જ 12 બેઠકો બિનહરીફ જીતી લીધી હતી। આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા મુરાદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુરાદ, દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં યોજાયેલા મતદાનની ગણતરી શરૂ, શું વિગતો? हेलो जी मुराद, आप સુધી અવાજ પહોંચી રહ્યો છે અમારો? हाँ जी। આજે જે દમણ દીવ અને દાદરાનગર હવેલીનું મતગણતરી શરૂ થઈ હતી, જેમાં ભાજપનો जी मुराद, આભાર મુરાદ સમગ્ર માહિતી આપવા બદલ।